નમસ્કાર મિત્રો, આજના સોના ચાંદીના ભાવની વાત કરતાં પહેલાં એક અગત્યના સમાચાર. ચાઇનામાં કહેર વર્તાવ્યા બાદ ભારતમાં પણ HMPV વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે અને હડકંપ મચી ગયો છે. બેંગલુરુમાં 2 બાળકો આ વાયરસથી સંક્રમિત થયા હોવાની આરોગ્ય વિભાગે પુષ્ટિ કરી છે. ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી જરૂરી. આ બાજુ ટ્રમ્પની શપથવિધિની તારીખ નજીક આવતા જ ઇઝરાયલ હમાસ વચ્ચે એક મોટી ડીલ થઈ છે અને સોના અને ચાંદીના ભાવમાં આ સપ્તાહની શરૂઆતમાં જ નોંધાયો છે ઘટાડો. ધડાધડ સસ્તું થયું છે સોનું. તો કેટલા રહ્યા આજે સોના અને ચાંદીના ભાવ, તેની વાત આગળ કરશું. તે પહેલાં કેટલાક જીઓપોલિટિકલ ટેન્શન વચ્ચે નજર કરી લઈએ તો 1.5 વર્ષથી કેદમાં રહેલા 34 ઇઝરાયેલી બંધકોને છોડવા માટે હમાસ સહમત થઈ ગયું છે અને તેની સામે હમાસના સૈનિકોને પણ ઇઝરાયલ દ્વારા છોડવામાં આવશે. સીઝ ફાયર પહેલાં એક મોટી ડીલ મનાઈ રહી છે ઇઝરાયલ અને હમાસ વચ્ચે. ઇઝરાયલના હાઇફા શહેર ઉપર મોટો એટેક કરવામાં આવ્યો છે. યેમેન સમર્થિત હાઉથી ઉગ્રવાદીઓએ મિસાઇલો છોડી છે, જેને લઈને ઇઝરાયલે યેમેન સમર્થિત આ ઉગ્રવાદી ગુટ ઉપર એટેક હુમલો કરવાની કસમ ખાધી છે. યુક્રેને રશિયાના કુર્સ્ક રિજિયનમાં મોટો હુમલો કર્યો છે. કુર્સ્ક રિજિયનમાં યુક્રેન દ્વારા કરવામાં આવેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો મનાઈ રહ્યો છે અને જેને લઈને જે યુક્રેનને મિસાઇલો અપાઈ રહી છે નાટો દેશો અને અમેરિકા દ્વારા, તેની સામે રશિયન રાષ્ટ્રપતિ પુતિને લાલ આંખ કરી છે અને ફરી એકવાર પુતિને અમેરિકા સહિત નાટો દેશોને ચેતવણી આપતા કહ્યું છે કે આનો ખરાબ અંજામ આવી શકે છે. અને ઇકોનોમિક દ્રષ્ટિએ જોઈએ તો આ સપ્તાહમાં સોના અને ચાંદીના ભાવને લગતા અગત્યના ડેટા જાહેર થઈ શકે છે, જેમાં સોમવારે ફાઇનલ સર્વિસ PMI ડેટા, મંગળવારે US જોલ્ટ જોબ ઓપનિંગ ડેટા, બુધવારે US અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા અને નોન ફાર્મ એમ્પ્લોયમેન્ટ ચેન્જ ડેટા અને શુક્રવારે સૌથી અગત્યના નોન ફાર્મ પેરોલ ડેટા જાહેર થશે. સોનાના ભાવ માટે આ સપ્તાહનો સર્વે 59% એનાલિસ્ટો માની રહ્યા છે કે સોનું મજબૂત રહેશે, જ્યારે 23% એનાલિસ્ટોની મતે સોનામાં નરમાઈ દેખાઈ શકે છે. હવે આગળની વાત કરતાં પહેલાં જે મિત્રો નવા હોય, પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હોય, તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરીએ તો આગ ઝરતી તેજી ફરી વળી છે. ડોલર ઇન્ડેક્સમાં 2 વર્ષની સૌથી ઊંચી 109 પોઈન્ટ ઉપરની સપાટી ડોલર ઇન્ડેક્સે બતાવી દીધી અને છેલ્લી 24 કલાકમાં ડોલર ઇન્ડેક્સ 108.49 થી લઈ 108.90 પોઈન્ટ સુધીની સપાટી વચ્ચે રહ્યો છે. ડોલર ઇન્ડેક્સમાં ખૂબ મજબૂતાઈ દેખાઈ રહી છે. ચાંદીના ભાવની વાત કરીએ તો ગત સપ્તાહે ચાંદીના ભાવમાં જે મજબૂતી જોવાઈ હતી, ત્યારબાદ સપ્તાહ અંતે અને આ સપ્તાહની શરૂઆતમાં નરમાઈ જોવા મળી છે. આજે સપ્તાહના પ્રથમ દિવસે બજાર ખુલતાની સાથે ચાંદીના ભાવમાં બેતરફી વધઘટો વચ્ચે ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ જોઈએ તો નીચામાં $29.41 સુધી ચાંદી ગબડી ગઈ, જ્યારે ઊંચામાં $29.75 સુધીનું મથાળું ચાંદીએ બતાવ્યું છે. ચાંદીના ભાવ માટે અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે. ઊંચામાં $30.10 જો ચાંદી તોડે તો વધુ તેજી આગળ વધશે અને નીચામાં એકવાર 28.94 તૂટશે તો ચાંદી વધુ ઝડપથી નીચે ગબડી જઈ શકે. આ બંને લેવલ ખૂબ અગત્યના રહેશે આગામી દિવસો માટે. ચાંદીના ભાવ માટે 5, 10, 20, 50, 100 અને 200 અઠવાડિયાના મૂવિંગ એવરેજ ટેકનિકલ ઇન્ડિકેટર ચાંદી અત્યારે ન્યુટ્રલ ઝોનમાં, એટલે કે પાતળી વધઘટ બતાવે તે તરફ ઇશારો કરી રહ્યા છે. ચાંદીના ભાવ માટેના અગત્યના ઇન્ડિકેટર RSI 14, RSI સ્ટોચ 96 અત્યારે ચાંદી ન્યુટ્રલ કે ઓવરસોલ્ડ હોવા તરફ ઇશારો કરી રહ્યા છે. ચાંદીના ભાવ માટે MCXના આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 89,411 ઉપર ચાંદીમાં બાય કોલ અને 88,755 નીચે ચાંદીમાં સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાશે. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. અને વધઘટો વચ્ચે આજે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી, તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીનો આજનો ભાવ $29.62 1 કિલો, 98.2 ચાંદી ચોરસા 88,951 રૂપિયા 1 કિલો, 999 ચાંદી 90,701 રૂપિયા 999, GST ચાંદી 90,501 રૂપિયા અને ચાંદી MCX 89,401 રૂપિયામાં વેચાઈ રહી છે. ચાંદીના ભાવમાં ગત સપ્તાહે જે ઉછાળો જોવા મળ્યો, ત્યારબાદ છેલ્લા 2 દિવસમાં 999 ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ
1000 રૂપિયા જેટલો ઘટાડો વધ્યા મથાળેથી જોવા મળ્યો છે. સપ્તાહની શરૂઆતમાં સસ્તી થઈ છે ચાંદી. અને હવે સોનાના ભાવની વાત લઈ લઈએ. એક સપ્તાહનો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો ગત સપ્તાહે $2662 મથાળું બનાવ્યા બાદ હવે સોનામાં ફરીથી નરમાઈ જોવા મળી છે. આજે સપ્તાહના પ્રથમ દિવસે બજાર ખુલતાની સાથે $2647 ઊંચા મથાળેથી ધડાધડ ગબડી સોનું $2626 બોલાઈ ગયું છે. આજના દિવસની સોનાના ભાવની રેન્જ નીચામાં $2625.52 અને ઊંચામાં $2647.40 સુધી જોવા મળી છે. સોનાના ભાવનું એનાલિસિસ ઉપર નજર કરીએ તો વર્ષ 2025ની શરૂઆતમાં જે જીઓપોલિટિકલ સંજોગો બગડ્યા અને અમેરિકા ઉપર આતંકી હુમલાઓ થયા, જેને લઈને બુલિયન માર્કેટને સપોર્ટ મળ્યો અને સોનામાં મજબૂતાઈ જોવાયા બાદ સ્ટ્રોંગ ડોલર અને યુદ્ધ વિરામોની આશાએ ફરીથી સોનાના ભાવમાં ઘટાડાનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. 2025 માટે જીઓપોલિટિકલ સંજોગોમાં કેવી વધઘટ થાય છે તેની સાથે ફેડની વ્યાજદર ઘટાડવાની નીતિમાં શું ફેરફાર થાય છે અને ટ્રમ્પની નીતિ પણ મહત્વનો ભાગ ભજવશે અને સોનાના ભાવની દિશા નક્કી કરશે. ગત સપ્તાહે એક તબક્કે 80,000 સુધી બોલાઈ ગયા બાદ બિલવાળા સોનાના ભાવમાં ફક્ત 2 દિવસમાં પ્રતિ 10 ગ્રામે 800 અને પ્રતિ 100 ગ્રામે 8,000 રૂપિયા જેટલો માતબર ઘટાડો જોવા મળ્યો છે. સોનું થયું છે ફરીથી સસ્તું અને સોનાના ભાવના ટેકનિકલ ઇન્ડિકેટર RSI 14 સ્ટોચ 96 અને સ્ટોચ RSI 14 એવરેજ ઇન્ડિકેટર સોનું અત્યારે બાય સેલ અને ઓવરસોલ્ડ એટલે કે મિક્સ ઇન્ડિકેટર અત્યારે આવી રહ્યા છે. સોનાના ભાવના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે. જો ઊંચામાં સોનું 2671 જ્યાં સુધી નહીં તોડે ત્યાં સુધી આગળ તેજી નહીં થાય અને નીચામાં 2601 તોડતાની સાથે જ સોનું ગબડી અને 2563 સુધી જઈ શકે છે. સોનાના ભાવના 5, 10, 20, 50, 100 અને 200 અઠવાડિયાના મૂવિંગ એવરેજ ટેકનિકલ ઇન્ડિકેટર સોનું અત્યારે બાય ઝોનમાં એટલે કે થોડી મજબૂતાઈ સાથે આગળ વધે તેવું બતાવી રહ્યું છે. સોનાના ભાવના MCX માટેના આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 77,388 ઉપર સોનામાં બાય કોલ માટે એન્ટ્રી કરી શકાય. 77,023ની નીચે સેલ કોલ માટે એન્ટ્રી. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. અને હવે આજે 6 જાન્યુઆરીના ગુજરાતના શહેરોમાં શું રહ્યા છે સોનાના ભાવ તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું $79,230, 22 કેરેટ સોનું $74,500, 24 કેરેટ વિથ GST સોનું $79,300 ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં સસ્તું થયું સોનું. નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયામાં પણ વધ્યા મથાળેથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનાના ભાવ માટે જે કાંઈ ડેટા આવી રહ્યા છે, સમાચારો આવી રહ્યા છે, મોટી વધઘટો થઈ શકે. તમારા શહેરના તાજા ભાવ જાણવા માટે શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો. અને સોનું અને ચાંદી આગળ ક્યારે કેટલું સસ્તું થઈ શકે મોટું એનાલિસિસ સાથેનો વિડીયો ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર જોવાનું ચૂકશો નહીં. આવી અપડેટ રેગ્યુલર જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુક પરના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.